તમે તો જબરો ધંધો લાયા છો ખરેખર. જ્યારથી આ બધું ચાલુ કર્યું છે આપણે મસ્ત પોતાનું ઘર થઈ ગયું. હારી હારી મસ્ત હાડીઓ પહેરું છું અને આ તો જો મારા બાલ કેવા લાગે છે. થેન્ક યુ. એ આ બધું આપણું સિક્રેટ કોમ છે. એ વાત તો છે, કોઈને ના કહેવાની આ બધી. જો ભલે આપણી ટિકિટ ગમે તે છે પણ શું વેપાર આમ ધૂમ મચાવો તો હા, ટેટે એ હાઈ. તો છે જ ને, બધો વિશ્વાસ કરીને આવે છે. લાવજો કોક ખારી. પકડ પકડ. આવો. અલા બાલભાઈ આવો. ટિકિટો અલા ટિકિટો પણ બાલા આજ તો ઘેર માતાજી પોચ નારિયોળ મોનીને આવ્યો છું અને આજની ટિકિટ તારા મને એવી હાલવાની છે ને કે અમારા કરોડપતિ નહીં થાવું પણ 20 થી 30 પોસ નારિયોલ કરજો ને એક વધીરી દેજો. તમે ચિંતા તમે ના કરતા, ટિકિટ વાલો તો લાગી જાય ફટ. તમે ચિંતા ના કરતા, હું જે ટિકિટ આપું એ ના લાગે ને હા. વાત પતી ગઈ. વાત પતી ગઈ. મારા હાથથી જે ટિકિટ લઈ જાય ને એ ટિકિટ અને બાલાજી કદાચ ના લાગે તો કોઈ હાલવાનું ઈમો ગેરંટી વોરંટી. પેલા ભરત ને લાગી હતી બંગલો શું બનાવ્યો તો જો? જોયો એનો ભરતનો ભારતીય? બંગલો બનાવ્યો. ઓળખ્યો એ. ભરત નો બંગલો એ. લાવ કેટલી જોઈએ બોલો. લાવ મારે ચાર. હા, લો. અને પણ હોપડો હા. ટિકિટ નો ભાવ ખબર છે પેલા તો શું ભાવ છે? 5000 હતો. 5000 હતો પણ આ વીઆઈપી ટિકિટ છે એટલે 10000. હા, 5000 વધી ગયા. કારણ કે ટિકિટ જ્યારે લાગન ત્યારે હા, કરોડોમાં તો એક જીતો, કામ કરો. લાખોની વાતો હા, નહીં ચાલતી હોય. આપણે એક રાખો. તમારે એક જ હાલ 4 હતા 4 થી જેવા 10000 ભાવ ઉભર્યા એની કે ડાયરેક્ટ કી કુકડા મારી વાત આવતા સાંભળો. હા. આ કરોડો વાળી ટિકિટ છે, લાખો વાળી નહીં. આ કહી દઉં તો તમારે લેવું હોય તો તમારી મરજીની વાત છે. એક લેવી હોય તો બે લઈ લો, હું તો કેવું છું. અને તમારે કેટલી? મારી બે અમને એક જ લો ભાઈ એકદમ જોવું જ નહીં પડે. લો. બે લેવી હોય તો લઈ લેજો. મારી બે સીમી બે ના પૈસા આલ્યા હા, બે આપ્યા, અમને આવી ગયા ચાલો બે. એ આ બેન આવી ગયા. હા, હા. આ ટિકિટ પણ છે એમનામાં પેલી દેશી હોય દેશી નહીં ભાઈ વીઆઈપી છે. VIP છે, એ લાવો. અસલી નહીં લાવો. રાખી શકતા એટલે. મારી વાત સાંભળો, એક લઈને કોઈ મતલબ નહીં. બે લો, કરોડોની વાતો ચાલે છે, લાખોની વાતો નહીં થતી. બાલભાઈ ભાઈ 500 ખોટું છો મો આ બાજુ. બાલભાઈ હું શું કહું આ તો છું ઘરે પૈસા ઓય. ગણી લેવા પડે. ઓ બાલભાઈ લાગશે. હું શું કહું છું આ ટિકિટો અસલી નહીં રાખતા એનું કારણ કોઈ પોલીસ બોલીસ આવે તો હમણાં ના હવાનું આ થાય રેડ કોઠું લઈને રેડ અમે. પડી જાય, તમે તો બધા ભાગી જાઓ, બધું અમારે જોવાનું હોય. જોવું તો ખરા, હારી કઈ હોય તો જોઈ લો. આ ભાઈ ઓ ભાઈ. આ આપણા નસીબમાં હશે મારા ને હાથથી જે આપેલી બધી હારી જોય. તમે હારો હશે તો તમારી ટિકિટ હારી. બસ આપણે રહેવું છે ના 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 અમારી ટિકિટ લે. દાદા. નસીબ ભંગાર હોય તો હું હળીએ ના લાગ. કદી છોકરાને પેન્સિલે લાગી નહીં હોય ને મને તો એવું લાગે છે ના મુઠા ઉપર. એ જ ને. વપડ્યું? આ આપણો સિક્રેટ મસાલો છે એટલે તો કે સાત ને ગોડાઉનનો હું ખબર કે આ ચાલે છે હું. ભાઈ બોલો. આ તો ટિકિટો ત્યાંથી લાવું ને તો મોંઘી પડી. વાત આ તો સાચી ઝેરોક્સ છે. વાળા નીથી ઝેરોક્સ લાઈ લઈને આવવાનો હોન ગોડાનું ખબર પડે. અને એ 2 રૂપિયા વાળી. અને એવો 10,000 કમાવાના. તારે બધું ઠોસી જ દેવાનું હોય ઘા હા, કરતું. તમે જો આ તો આપણે એવો બિઝનેસ મસ્ત ચાલશે ને. હે? લાહેડ એમ પેલો ફોન કરીને કહી દેવા કે ભાઈ હાઉ કહી દેજો તમારી ફોન કરી. ટિકિટોમાં કશું હાઉ, લાગે. કહી દેજો આજે હારી કમાણી થી લાગે છે મને. હે? વીહો. ઓ, હેલો હેલો હાલો બોલો ભાઈ. બાલાજી હા બોલું. બોલો બાલાજી આજે ટિકિટમાં તમારો નંબર નહીં, મજનુભાઈનો નહીં, કોઈનો નહીં. એક બુનનો લાગ્યો છે હા પણ એ લગભગ 12 નો હશે થોડો. તમારો નંબર જ નહીં તમારો નંબર ના આવ્યો હારું. હું તો આ તો નસીબની વસ્તુ છે ભાઈ. ખેલ ખેલાડીનો એક મિનિટ ચાલુ ઘોડો રાખો. સવારનો. એટલે મધનું આપણો બેમાં તો આ ટિકિટો તો આપણે તું 10,000 ને હું 20,000 લાગ્યો ને પતી ગયું અરે ભાઈ મારો નંબર લાગ્યો. નહીં લાગ્યો. એક બુનના બાદ લાગ્યું છે. અરે પેલો મારો બાપો પૈસો મારી દૂર કાઢી નાખે. તમે બાદ 5000 રૂપિયા 10,000 થઈ જશે યાર. હારું લ્યો. તાણે તો મારો શું પ્રશ્ન છે તમારે ના લાગત? આખી જિંદગી આમથી આમ ટિકિટો લઈને ફરશો કદી નહીં લાગત. વાહ વાહ વાહ. વાહ વાહ નહીં એમનામાં આવો બરફી જેવો નહીં થઈ ગયો. એ તો મારા પ્લાન છે. હેડો ભાઈ, હું કહેતી જા, હેડો પૈસા અંદર મૂકી દઉં અને ખાવાનું બાકી છે. હેડો ચલો, ખાઈ હેડો. લઈએ. શાંતિથી. કાપ કાપ હલે હું તો તને ખબર નહીં 20,000 રૂપિયા જે લઈને આવ્યો હતો ને વ્યાજવા લઈને આવ્યો હતો તમારા વ્યાજમાં લાયા છે મોટું 10,000 મારા બાપા પાસે લાયો તો મારો બાપો મને મઈ જ નાખશે. એટલે બાપા ફાઈન તો ઉછી ના લાવ્યો હતો મને લાયો તો ચોરી કરી. અલ્યા તને 10,000 નહીં તું અમને આમ કરીને તું લાખ રૂપિયા પૂરા કરી રહ્યો 90,000 તો પરમ દાડા હતા અને આજ લાવ્યા સુધી લાખ થયા અને એક ઉભા તો એમ હારી જાહો નહીં કરોડપતિ થવામાં બાપો મઈ જ નાખશે મને. મહિત નાખશે ને તોડી નાખશે અને બોલે અને બસ બિરાજો કરવા. એક વાત કહું ઓ ભલે આ બધાથી નીકળવું તો એક આઈડિયા કરવી પડશે
આમ શું આઈડિયા હોય? અલ્યા વભર તારો બાપ નહીં મેલે ને તારો બાપ તને જ નહીં મેલે અને તારો ભાઈબંધ હું શું ને મારા ઘેર ઉધી આવશે હા બોલો કેવી લાગી આઈડિયા? આઈડિયા તો હારી એક નંબર. એક નંબર નહીં જો સહેજે ઢીલો પડ્યો નહીં તો તારો બાપ છે અને સમજી લેજે કે એ ઉપર સાથી ઉપર સડી ખાઈ જા તને ગંધાતા. તું લાય, મારે નહીં જીવું, મારે તું લાજે. અલ્યા. હાલ જ મારે મરી જાઉં છું. અલ્યા ગોડા પણ આવું ના કરાય. બસ પૈસા બા પૈસા બા અલ્યા આવો કે હાડો અલ્યા આ ટૂંપો ખાય છે. અલ્યા હું થયું લે? આ મારા બેટા હું બેટા હું થયું? અલ્યા હું થયું પણ એ તો અલ્યા. કે એમને હું ટૂંપો આ ખાવા બાજુ, જોયું, હું આ થયું બાજુ, એ તો કે પણ ઝારથી બદલાઈ લ્યો. હા હું થયું? આ નહીં કે હું કહું છું ટૂંપો લે ખાવો પણ તારે હું દુઃખ છે? તારો બાપો હજી જીવે છે, તને હું ચિંતા છે કોઈ? તમે મારી વાત ઓપડો. શું થયું યાર? અલ્યા આ તમે મને મારો ના અને જુડો ના ને એટલા માટે કરીને આ ટૂંપો ખાય છે. પણ એવું તો એને હું કોમ કર્યું હતું હું એને મારું? હવે બીજું કશું નહીં આપણે ઓયાને કાયમી ઘરમાંથી 10,000 રૂપિયા લઈ અને પેલો બાલ્યો રહ્યો ને બાલ્યો એ બાલ્યો ઓયાને છેતર્યા છે. આ તમારા મજૂરી ના કરવી પડે ને તમે રૂપિયા વાળા થઈ જાય ને તમારું પોતાનું ટ્રેક્ટર થઈ જાય ને પોતાનો બોર થઈ જાય ને આવી લાલચ એની આલી હતી. તે આ કાયમિક 10,000 રૂપિયા આલતા અને એમાં આ નકલી ટિકિટો આલી તમારા ઘરમાંથી લાખ રૂપિયા લઈ જાય એને ખબર પડી કે આ કદાચ ખબર પડી જાય મારા ડોહા તો ડોહો માં મહી નાખશે એટલે આ મરવા જઈ રહ્યો છો ટૂંપો ખાવા હું નેટ ઘેર લાવ્યો છું. ગોડા, તને તારા બાપ ઉપર વિશ્વાસ નહીં, આ પૈસા ઉપર વિશ્વાસ નહીં લ્યા? હા, તને તારા બાપ ઉપર એક લગીને વિશ્વાસ નહીં? લાખ રૂપિયા તું ટિકિટો લઈને આવી ગયો, એમાં ટૂંપો ખાવાનો લે? એટલે લાખ રૂપિયા તો કાલ કમાઈ લેવા, પણ મારો છોકરાનો જીવ જતો રહે, મારો છોકરો ક્યાંથી આવે? વાત સાચી હું એ જ કહેતો હતો કે લે ના આવું કરાય. આ તો તમે જો ને પેલો વચમાં પેલો બાપા પેલા વાનો કૂવો નહીં એ કૂવામાં લબડતો થઈ ગયો ને પગે ખેંચીને મોંથી હડડ બહાર આવું લાવ્યો. કરવાનું બેટા? હવે તું નહીં રહે તો પેલો મારું શું થાય કે? મને લાગે બાપુ મને મહી નાખશે. તારો બાપ કદી મારે? પેલું- એ તો બોલા ખરાબ ધંધો કરો તો બોલું, સીધા રસ્તે તો મને લઈ જાવ, બાકી ખરાબ તો મારું ના. ખરાબ તો નોમથી કોઈ વાતે તમે જુઓ ને અને તારા પણ એ બધું શું કરવાના આવતું પણ તું કે બાપુ, બેટા? પેલો પેલો એ રહ્યો ને એ નકલી ટિકિટો આલી અને વાન કે તને તારા બોર કરવા માટે 10 લાખ જોતા હશે તો એકી દાડે આવી જાય, તારા ટ્રેક્ટર જોતું હશે તો 20 લાખ રૂપિયા આવી જાય, એમ કરી કરીને બધું ભાલે અને એના અહીંયા પેલી એક લટિયા પટિયા વાળી રીન એ બે જણ આ બધા ધંધા કરીને બાપડાને છેતર્યો હશે. એટલે એ બે જણા શેત્રુ છે. અને આવી રીતે કરીને ટિકિટો વેચી ટિકિટો થાવ નકલી જેવી હતી તો નાહી દીધી ને આવવાની નખાઈ દીધી. મેં તો બાપુ જ વિચાર્યું કે પૈસા આવશે તો ટ્રેક્ટર લાવીશું અને તમારે ઘર બનાવશો આપણે મજૂરી નહીં કરી પડે. જોજો આપણું ઘર એટલે મને હું ખબર કારો તમે ઈયોની જાળમાં ફસાઈ ગયા ખરા નહીં? સહી ગયા. બીજું કે ભોળા હતા ને હાવ અને તાર તમને ખબર તો છે કે આવડો હતો તારનો આ તો ભોળો ને એનો હું ભાઈબંધ થયો તેના ચેડે હું એનાથી વળી વધારે ભોળો થયો. તમે બેહમાં આવો. તમે ઘેર રહો બેટા. જો જીવનમાં ગમે જેવું દુઃખ આવો પણ કદી ટૂંપો ખાવાનું કે આત્મહત્યા કરવાનું વિચારવાનું નહીં. જો કારણ કે તારા પાછળ તારા ઘરના માણસો કેટલો રાહ જોઈ રહ્યો સાચું કે છે. તારા બાપના ઉપર શું વેચ કે ખરેખર હો. એટલે એ પગલું કદી ભરવાનું નહીં તારે. તો બે હું આવું હેડો. એ બાલ્યાની તો વાત છે. બોલો કેવો સાધનો વેપાર કે? આજનો વેપાર થોડો ઠંડો ચાલે છે, જોઈએ હવે. હા તો ધંધામાં ભાઈ અપડાઉન રહેવાનું. એક દાડો વધારે વેપાર થાય તો એક દાડો ઓછો થાય તો રહેવાનું હજુ હેડી તો જાય. ટિકિટ લેવા કોઈ આવ્યું નહીં, હમ. જોઈએ હવે શું થાય છે. આ તો ઝેરોક્સો પેલી કાઢેલી છે ને પેલા મશીન વાળાને કીધું નહીં કે કાઢીને મેલી દેજે એ દીધા વાત ચિંતા સાચી, કોઈ કર્યા આવી છે ટિકિટ. બોલો કઈ ટિકિટ લેવી છે? કેટલી આલુ કયો? ટિકિટ અમે લેવાની નહીં. અમે તમારે આ થેલો ટિકિટ જે વેપાર કરો છો ને, હા. આ દુકાન લઈને બેઠા, એ દુકાન ને અમે તમારે તાળું મારવાનું. શેમ? હા, તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થાય. એટલે શેમ પડશે રીતના? મેં તો રેગ્યુલર કરીએ છીએ બીજું. રેગ્યુલર કરો છો પણ તમારા આ માથાનો ઝટક્યો ઉતરી જાય. કેમ? એનું કારણ એ છે કે મારા છોકરા હંગાતી હું એ ટિકિટ લીધી હતી તમારા પાસેથી અને મને લાગ્યા છું 1 કરોડ રૂપિયા. કેટલા? 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા. મને તમને લાગે છે? હા, મને લાગ્યા મને 1 કરોડ રૂપિયા. તે ગણવા હોય ને હવા દુનિયામાં પૃથ્વી ઉપર કા ઉપડી દો હું તો ગણવા નહીં રહું પણ મારો છોકરો તો ગણશે કે. ઓ 1 કરોડ રૂપિયા અને મને ખબર જ નહીં આ વાત. ખબર નહીં, તમને વિશ્વાસ ના આવતો તો હું તમારી હકીઓ હશે હું બતાવું. બતાવો કે હગીઓ તું છે. શું ચિંતા કરે છે? આ જોઈ લ્યો, આ 1 કરોડ રૂપિયા. આ જોવો તમને વિશ્વાસ ના આવતો હોય તો
આ તમારી ટિકિટ છે ને તો કોઈ બીજાની તો નહીં ને? ટિકિટ મારી જ, પણ આ લીટો જ ક્યાંથી આવ્યો? આ તમારે સહી બઈ થઈ જઈ યાર. હા આ નહીં અમારું નહીં. અમે તો કોઈ સહી કરતા ના હોય. આ અચકર તમારા શું તમારી કંપનીનું નોમ સ હોય તો પછી અમારું શું લેવા દેવા? મારી વાત પોપલા મારી વાત, આ ખોટું જો તો લીટો કરશો ને, બકાના ધંધા કરશો ને. વાત સાચી છે. તાને આ ટિકિટ તમારી નહીં. ટિકિટ મારી છે પણ હા આ નંબર છે જ નહીં. હા ચમ ના હોય? મારી હારી હને ઝીરો ની જગ્યાએ કોઈ આગળ એકડો ને એવું જ નહીં કઈ નહીં. તમને લાગે છે હું આ બધું કરું? હું આટલા વર્ષ થયા ને આ બધું કરીને હવે હું છે? કરોડ નો મામલો છે. જજો યાર. નહીં ભાઈ, નહીં મેળ પડે. એટલે આ ટિકિટ તમારી નહીં. ના નથી. લ્યો હા? ના. ચમ નહીં એટલે ચમ. નહીં, ટિકિટ મારી છે જ નહીં. ચમ નહીં પણ હા. આ ટિકિટ તમે આલી એક નહીં આલી? રૂપિયા 50,000 રૂપિયા લીધા હો તમે. લાખ રૂપિયા. ટિકિટ મારી હોય હબળો. આપણી સારી ટિકિટ ના રે. લ્યો મારી નહીં, કારણ કે અમારી વાત હબળો. હા બધા ટિકિટોમાં 0-0 અમે જાતે કરીએ છીએ. હા. તો એ આ કરોડશોથી લાગ્યા. હા હા, હવે ખબર પડી કે તું આખા ગામમાં છેતરું છું અને જાતે જે કંપનીમાંથી જે ટિકિટો આવું છું એની ટિકિટો તું ફાડી નાહી દોયું અને જાતે લીટો કરીને બધામાં 0-0 કરી અને ગોમ વાળો તું બધાને છેતરું છું. આ તારા ધંધા છું. ઓ આ ભાઈ એક તમે આવી રીતે અમારો પર આરોપ આરોપ કરી ના નાખો. શકતા. આરોપ નહીં, આ જે તું કીધું એ બધું હું એ હોફળી દીધું અને આમાં કાયદેસર તને જેલ ભેગો આ તારી બાયડી બેવાને જેલ ભેગો કરી દે. એટલે પ્રેમથી છે ને હવાના રૂપિયા કાઢો. નહીં પૈસા અમાર જોડે. 20 વર્ષની જેલ ભોગવી ના હોય તો રૂપિયા લાવો હેડો. ગોમવાળાને જેટલો છેતરે આવ ને બધાના રૂપિયા લાવો હેડો. આપી દો નકર ગોમવાળા ભેગા થઈ ને તો બધું પતી. બનાવવાના નીકળ્યા છો? લાય. હબળો મારી વાત. હો ભણવામાં કોઈ વાત નહીં આવે. ફોન કરું પોલીસ સ્ટેશન? ના, એ લેવાની વાત નહીં. લાય. આ પરસ્યો પાળેલો વસ્તીના પૈસા છું. તમારા ગોળી આટલા બે બનાવીને લઈ જવાના પૈસા નહીં. તે ગુજામ ગાલી દ્યો. સુધરી જજો હવેળો બે જણો તમને કહું છું. નકર સીધા જેલના હરિયા. હું કહેતી હતી ઓ ભાઈ હું ભાઈ દેતવા મેલી. 50 રૂપિયા આપતા તો ચા પાણી નીકળી જતું. પણ આ સ્કીમ કોને કીધી ઓન? મને હું ખબર? તું જ માર પોલ ખોલ્યો હ. તમને લાગે છે હું જ બધી જગ્યાએ બોલ બોલ કરું છું જઈ એમ નહીં, પણ તને આ સ્કીમ ની કોઈને ખબર નથી તો નહીં છે ના ખબર પડી કે આ બાઈઓને જૂઠી ટિકિટો વેચી છે. મને હું ખબર? હું તમારી જોડે તો બે કરું છું અહીંયા. બધી ખબર પડી છે. નક્કી પેલા ઝેરોક્સ વાળાનું કોમ છે. ઈને જઈને પકડી હેડજો. એનું આજે બોડું રંગાઈ જાય તું હેઠ. હેડો.